તમે અને તમારી લાઈફને હેપી બનાવો. અવસર ચૂકશો નહીં. ક્યારેક એવું બનતું હોય કે આપણા ઘરની નજીક જ આપણા સારા માટે પ્રવૃત્તિઓ થતી હોય અને આપણે ચૂકી જતા હોઈએ. એટલા માટે અમે કિરણ શો કર્યો છે. બધા ચાલીને આવી શકે એ રીતે ફાર્મ એડજસ્ટ કરેલું છે અને ત્યાં આવો તમે સુરતવાસીઓ ખાસ. આજે ધંધામાં અપડાઉન થતું હોય, અવારનવાર ભાઈઓ પણ ડિપ્રેશનમાં આવતા હોય અને આપણે બધાને જાણીએ છીએ. એમાં ઝાઝી વ્યાખ્યા કરવાની જરૂર નથી કે ડિપ્રેશનમાંથી બહાર આવું તો શું કરવું. તો રિંકલબેન એના શબ્દો નથી એ પ્રસ્તુત કરી શકતા. બાકી એને બહુ વધારે પ્રોબ્લેમ હતી અને એમાંથી એ બહાર આવ્યા છે. એમના હસબન્ડ છે એમણે તો કીધું કે ભાઈ ઘરની કોઈ ચિંતા કર્યા વગર આ ગ્રુપમાં તમે જોડાઈ જાઓ. હું તને મેકવા આવીશ, લેવા આવીશ. એ પણ ઘણી વાર અવારનવાર અહીંયા અમારી સાથે હોય છે. તો એક દવાથી નહોતો ફાયદો થતો. ઘણા મોટા ડોક્ટરોનું જ કહેવું હતું કે તમે કઈ એક્સરસાઇઝ, એક્ટિવિટી, યોગા, પ્રાણાયામમાં જોડાઓ. એ જ તમારો ઈલાજ છે. તો હવે હું આગળ રિંકલબેનને રિક્વેસ્ટ કરીશ કે તમારી લાઈફમાં જે તમને ફાયદો થયો છે, જે હેપીનેસ આવ્યું છે, એ તમે 2 શબ્દોમાં રજૂ કરો. મેં અહીંયા ત્રણ જગ્યાએ દેખાડ્યું હતું હોસ્પિટલમાં, પણ અહીંયા કંઈ ફેર નહોતો પડ્યો ને ઊંઘની દવા દેતા નથી. તો પછી મને સૌજીભાઈ અને ગીતાબેને ફૂલ સપોર્ટ કર્યો અને કન્ટિન્યુ અહીંયા આવું છું. નવું સારું છે.